હાલ વાડીએ રહેતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગામ તળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં 3 મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે। આ ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામ તળની બહાર અથવા તો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે। આવા પરિવારો ગામ તળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે એટલા માટે કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા નિર્ણય બાદ હવેથી ગામતળની બહાર વસવાટ કરતા પરિવારને 6 કિલોવોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ મળી શકે છે। આ વીજ જોડાણ માટે તેમણે વીજ ભાર આધારિત એટલે કે કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ પર જે ભરપાઈ કરવાનો રહેશે અને રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે ગામતળની બહાર તેમજ વાડી વિસ્તારમાં ઘર બનાવીને રહેતા ખેડૂતોને નવીન વીજ જોડાણ મળી શકશે। ઉર્જા મંત્રી આ સંદર્ભે કહ્યું હતું કે ગામતળની બહાર આવેલા છૂટાછવાયા મકાનોમાં વીજ જોડાણ આપણા માટે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવી જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતી જમીનમાં સ્થળની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે, જેમાં ગામતળની અંતર, હયાત, ખેતીવાડી જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ, સલામતી, વીજ ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને લાગુ પડતી સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેરની મંજૂરી બાદ નોન એજી ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર આપી શકાશે અને આવા ઘર વપરાશના વીજ જોડાણ માટે બંચ કેબલનો ઉપયોગ કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।